નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં ફૂડ સેફ્ટી ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડા ન થાય અને પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ તથા બટરનું ઉત્પાદન કે વેચાણ ન થાય તે માટે ફૂડ શાખાની ટીમો સતત કાર્યવાહી કરી રહી છે। આ અભિયાનના ભાગરૂપે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ફૂડ્સમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ફેક્ટરીમાં દૂધમાંથી બનતું પનીર કે પ્રતિબંધિત એનાલોગ પનીર મળી આવ્યું ન હતું। જોકે અહીં સોયાબીનના દૂધમાંથી તૈયાર કરવામાં આવતું તોફુ પનીર અને તોફુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું। ફૂડ સેફ્ટી અધિકારીઓએ ફેક્ટરીની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલ, ફૂડ લાયસન્સ અને ગુણવત્તાના ધોરણોની ચકાસણી કરી હતી। સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારનું પ્રતિબંધિત એનાલોગ પનીર તૈયાર કરવામાં આવતું નથી। આરોગ્ય વિભાગે જણાવ્યું કે તોફુ પનીર સંપૂર્ણપણે સોયાબીનના દૂધમાંથી બનતું પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદન છે અને તેનો એનાલોગ પનીર સાથે કોઈ સંબંધ નથી। વેગન જીવનશૈલી અપનાવનારાઓ તેમજ લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે તોફુ એક સ્વસ્થ વિકલ્પ માનવામાં આવે છે। તેથી તોફુ અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સ્પષ્ટ થાય તે માટે પણ ખાસ ચકાસણી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાએ શહેરના 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવી છે। આ ટીમો મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટરો, હોલસેલ વેપારીઓ, મોલ્સ અને ડેરી ઉત્પાદનોના વેચાણ સ્થળોએ સતત ચેકિંગ કરી રહી છે। જ્યાં પણ નિયમોનો ભંગ થશે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ પનીરના ઉત્પાદકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે। તેમનું માનવું છે કે આ પગલાંથી અસલી અને ગુણવત્તાયુક્ત પનીરના ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્યની વધુ સારી રીતે સુરક્ષા થઈ શકશે। ગુજરાત સરકાર દ્વારા જે એનાલોગના આજથી જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં જેને એનાલોગનું લાયસન્સ લીધું હોય એના સરદાર એસ્ટેટમાં આપણે ગાયત્રી ફૂડ્સ છે એમને ટોફુ સાથે આ લાયસન્સ પણ લેવામાં આવેલું હતું એનાલોગનું। એટલે અત્યારે એનાલોગ જે બનાવે છે તે અત્યારે એનાલોગ બધા પડ્યું છે, એની તપાસ માટે આપણે અહીં આવેલ છે। અત્યારે તો ખાલી ઓનલી ટોફુ જ જોવા મળ્યું છે, હજુ બીજી તપાસ અને બિલો પણ જોઈ લઈશું ને। જેમનો ડિસ્પેચના બિલો હશે એમને જો એનાલોગ બનાવ્યું હશે અને ડિસ્પેચ કર્યું તો બિલમાં ખબર પડી જ જવાનું છે। આ કંપનીએ પેલું એનાલોગની માંગણી કરેલી લાયસન્સ લે? હા, તો શું એટલે લાયસન્સ તો એનાલોગમાં ગવર્મેન્ટ વેલિડ જ છે એ વસ્તુ, પણ એ પનીર તરીકે એનાલોગનું ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડમાં પ્રિસ્ક્રાઇબ કરેલું કે એનું લાયસન્સ આપવું જ પડે અને એના ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ જ હતા। પરંતુ આ કેવું તો કન્ફ્યુઝન પનીર તરીકે લોકો યુઝ કરતા હતા ને એ ખોટું છે। પનીર એને એનાલોગની વસ્તુ એનાલોગ તરીકે યુઝ કરાય અને ગવર્મેન્ટ માન્ય જ હતું। કાલથી જે ગુજરાત સરકારે વેચાણ ને બધા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એટલે હવે પછી ગુજરાતમાં એ લોકો મેન્યુફેક્ચર પણ નહીં કરી શકે, કે વેચી પણ નહીં શકે, કે બનાવી પણ નહીં શકે, કે પરિવહન ઓલરેડી કોઈ પણ જગ્યાએ સેલ પણ નહીં કરી શકે। આ એનાલોગ પનીર કે જે ટોફુ છે એ શેની બનાવટ છે? ટોફુ એક સોયાબીન, આપણે જે આપણે સોયાબીન નહીં આવતું એમાંથી જે દૂધ નીકળે ને એની બનાવે છે। આ વેગન ફૂડ છે અને ગવર્મેન્ટ માન્ય છે। ટોફુ મસ્ત કે સોયાબીનના જે દાણા હોય ને એનું જે દૂધ નીકળે ને એમાંથી બનતું હોય છે અને ગવર્મેન્ટ એના દરેક વસ્તુના ટોફુના સ્ટાન્ડર્ડ એક્ટમાં પ્રિસ્ક્રાઇબ કરેલા છે અને સ્ટાન્ડર્ડ છે। આ એનાલોગ પનીર કેવી રીતે ઓળખાય? એનાલોગ પનીરમાં મિલ્ક પાવડર અને પામ ઓઇલનું મિક્સિંગ કરેલું હોય। તમને લાગે પનીર જેવું જ, પણ એ પનીરની ઓપ્શનમાં એના પણ સ્ટાન્ડર્ડ હતા જ, પણ એના કોઈ પણ વસ્તુ વેચે ને તો એનાલોગ તરીકે એ પનીર તરીકે વેચી ના શકે। પણ અહીંયા આગળ જે છેતરપિંડીનું જે ચાલતું હતું એના અનુસંધાને જ ગુજરાત સરકારે આ બેન કરેલું છે। નાગરિક કેવી રીતે ઓળખે? નાગરિકને ઓળખવા માટે જે ભાવ હોય, હવે દાખલા તરીકે હું પનીર 470 રૂપિયા કિલો વેચાતું હોય, આ 200-250 રૂપિયા આવતું હોય તો આપણને ખબર પડી જાય કે પનીર ના હોય જ ના શકે, કારણ કે ઓરિજિનલ પનીર 460-450થી ઉપર જ વેચાય। જે એનું કેલ્ક્યુલેશન છે કે દૂધ આટલું આવે એના પ્રમાણે આપણે જે કરીએ ને તો પનીર 440-400થી નીચે કોઈને પોસાય જ નહીં। આ સસ્તું લારી પર વેચાય છે? એમાં એવું હોય છે, એમાં પનીરમાં સ્ટાન્ડર્ડ મીડિયમ ફેટ હોય છે, લો ફેટ હોય છે અને મલાઈ પનીર, 3 ટાઈપના ગવર્મેન્ટે વેલિડ કરેલા પનીર છે। આ મીડિયમ ફેટ હોય ને એના 25% આસપાસ એના ફેટ હોવા જોઈએ, લો ફેટમાં 20%ની નીચેના 20% બધા નીચેના ફેટ હોવા જોઈએ। દરેકે ગવર્મેન્ટના પ્રિસ્ક્રાઇબ સ્ટાન્ડર્ડ કરેલા છે, એના આધારે જ આ આમાં એવું છે કે ભલે મીડિયમ ફેટ ને લો ફેટ છે ને એ પેકિંગ છે લૂઝમાં નહીં વેચી શકે। આ વેચાણ થતું હતું એને રોકવા માટેના ગવર્મેન્ટે જે કર્યું છે એના આધારે કાર્યવાહી કરી। અહીંયા આપણે સોયાબીનના દૂધમાંથી પનીર બને જેને ટોફુ કહેવામાં આવે છે। ટોફુ એ હેલ્થ રીચ પ્રોડક્ટ છે
જે લોકો ડેરી પ્રોડક્ટ યુઝ નથી કરતા તેમના માટે આ બેસ્ટ પ્રોડક્ટ છે અને સારામાં સારો ડેરી ઓલ્ટરનેટ છે, પણ આ પ્યોર વેગન ફૂડ છે. જે લોકો અત્યારે એનાલોગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, આપનું શું કહેવું છે? અમે એને ખૂબ આવકારીએ છીએ. સમાજમાં ક્યારેય એનાલોગ જવું પણ ના જોઈએ, સિન્થેટિક ફૂડ જવું ના જોઈએ. સરકારના આ પગલાને ખૂબ અમે હૃદયથી આવકારીએ છીએ અને જાગૃતિ પણ આપણે લાવવી જોઈએ સાથે મળીને, આપણે બધા સાથે મળીને. એનાલોગની પરમિશન લીધી ખરી? નહીં, લીધી જ નહોતી. અમે અત્યારે આશા એક જ હતો કે આપણે સારામાં સારું ફૂડ સમાજને કેમ પૂરું પાડવું. અચ્છા, આ જે ઘટના ગુજરાત સરકારે જે પગલાં ભર્યા છે, તો શું કહેશો? એ સ્તુત્ય પગલું છે, અમે એને આવકારીએ છીએ. અમે તો એક જ અમારો આશય છે કે બેસ્ટમાં બેસ્ટ ફૂડ કેમ આપી શકાય સમાજને, એટલા માટે જ એમાં લીધેલું છે. અને અત્યારે હાલમાં આપણે ટોટલ કામ ચાલે છે ટોફુ ઉપર, જેને સોયાબીનના દૂધમાંથી બનાવેલું પનીર કહેવામાં આવે છે અને પ્રો વેગન આપણી બ્રાન્ડ છે. આ શેમાં ઉપયોગ થાય છે સામાન્ય રીતે? આ પનીર શેમાં ઉપયોગ? દરેક માણસો આને સસ્તું પણ પડે છે, એટલે દરેક માણસોને એક્સેપ્ટ કરી રહ્યા છે. હેલ્થ અવેરનેસ આવી છે, કેન્સરમાં, હાર્ટ ડિસીઝમાં આ મેડિસિન જેવું કામ કરે છે, એટલે માણસો આને ઓટોમેટિક એક્સેપ્ટ કરી રહ્યા છે. અચ્છા, અહીંયા આગળ જે સ્વચ્છાઈ છે એનું કેવી રીતે ત્યાં પાલન થાય છે? શું કઈ કેવા એક્શનો લેવાય છે સ્વચ્છતા માટે? સ્વચ્છતા અમે અહીંયા FSSAI ના ગાઈડલાઈન પ્રમાણે ટોટલ મેન્ટેન કરીએ છીએ અને અમને 97% રેન્કિંગ મળેલું છે FSSAI થ્રુ લાયસન્સ વખતે ઓડિટ દરમિયાન. અમારો પ્રયત્ન એ છે કે બેસ્ટ ટુ બેસ્ટ ફૂડ સમાજને કેમ આપણે સર્વ કરી શકાય. શું નામ આપનું? મહેન્દ્રભાઈ પટેલ. થેન્ક યુ સર.